કેશોદના માંગરોળ રોડ પર આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના 5મા સોમવારે અને અમાસના દિવસે મહાદેવને પુષ્પના શણગારથી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આસપાસની સોસાયટીમાં રહેતા મોટી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો જોડાયા હતા અને વહેલી સવારથી જ મહાદેવના સાનિધ્યમાં મહાદેવને અભિષેક કરી પૂજા અર્ચના કરી દર્શનનો લાવો લીધો હતો। મંદિરમાં યોજાયેલ સત્સંગ, ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। કેશોદના માંગરોળ રોડ પર આવેલ વૈષ્ણવનગરમાં 13 વર્ષ પહેલા સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી લઈ અત્યાર સુધી શ્રાવણ મહિનામાં મહાદેવની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે, જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે મોટા જથ્થામાં પુષ્પોથી મહાદેવને શણગાર કરવામાં આવે છે અને બહેનો દ્વારા સત્સંગ યોજી યજમાન ભાવિકો ધ્વજારોહણમાં જોડાય છે। ચાલુ વર્ષે શ્રાવણ મહિનામાં 5મો સોમવાર હોય, રક્ષાબંધન સોમવારે હોય, જન્માષ્ટમી પણ સોમવારે હોય, સોમવતી અમાસ હોય, આવા 72 વર્ષ પછી ખાસ સંયોગ ઊભો થયો હોય, તેથી શ્રાવણ મહિનાનું વિશેષ મહાત્મ્ય હોય, જેથી ભાવિકોએ મહાદેવની પૂજા કરવાની તક જવા દીધી ન હતી અને મહાદેવના સાનિધ્યમાં તેમના દર્શનનો ખાસ લાભ લીધો હતો। છેલ્લા સોમવારે સિદ્ધેશ્વર મંદિરે મહાદેવને ધર્મ ધ્વજારોહણ કરવા યજમાન રામભાઈ ભેટારિયા અને સંજયભાઈ ભેટારિયાએ લાભ લીધો હતો। તે સમયે યજમાનોનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો। આ શ્રાવણ મહિનાને વિદાય આપતા સોમવારના પવિત્ર દિવસે સિદ્ધેશ્વર મંદિરે મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહી સત્સંગ કર્યો હતો અને મધ્યરાત્રિના યોજાતી મહાઆરતીનો પણ લાભ લીધો હતો। રાજેન્દ્રસિંહ જાડેજા, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, વૈષ્ણવનગર। આજે શ્રાવણ મહિનાની અમાસ અને શ્રાવણ મહિનાનો સોમવાર છેલ્લો, શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો અને સોમવારે શ્રાવણ મહિનો અમાસના દિવસે પૂર્ણ થાય છે। આજે કુશગ્રહણની અમાસ છે, એટલે આજે ગર્ભ આખા વર્ષ માટેનો લઈ આવવાનો હોય છે અને રક્ષાબંધન પણ સોમવાર હતો, જન્માષ્ટમી પણ સોમવાર હતો, એટલે આ વખતે 72 વર્ષે 5 યોગ ભેગા થયા છે। હવે 10 વર્ષ પછી 9 યોગ શરૂ થવાના છે। 10 વર્ષ પછી તો 5 સોમવાર સિદ્ધેશ્વર મહાદેવને શણગાર કરવામાં આવે છે અને 5 સોમવાર બહેનો દ્વારા મોટો સત્સંગ રાખવામાં આવે છે। 5 સોમવાર નૂતન ધજા આરોહણ કરવામાં આવે છે। આજની ધજા અમારા ચિરંજીવી સંજયભાઈ રામભાઈ ભેટારિયા તરફથી છે, શણગાર પણ સંજયભાઈ તરફથી છે। તો આ રીતે શ્રાવણ મહિનામાં અમે આખો શ્રાવણ મહિનો ખૂબ મોટો સત્સંગ કરી અને ખૂબ બધાએ આનંદ લીધો।